વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના વિરોધમાં કાળીપટ્ટી બાંધીને દેખાવ કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના શહેર કાર્યાલય બહાર ભેગા થયેલા કાર્યકરોએ ભાજપ અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા। કલ લડેંગે ગોરો સે, આજ લડેંગે ચોરો સે, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપોના સૂત્રોચ્ચારો કર્યા હતા। આમ આદમી પાર્ટીના વડોદરા લોકસભાના ઇન્ચાર્જ વિરેન્દ્ર રામીએ કહ્યું કે આજે અમે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, કારણ કે ખેડૂતો પર થઈ રહેલા અત્યાચાર સામે અમે કાળો દિવસ મનાવી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસને આગળ રાખીને ખેડૂતોના અવાજને દબાવવાની દમનકારી નીતિ અપનાવી રહ્યા છે। ખેડૂતોને તેમના હક અને ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે છે, તેમના આંદોલનને દબાવવામાં આવે છે। વધુમાં તેમણે ઉમેર્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગામના ખેડૂતો એકત્રિત થયા અને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી રહી હતી। એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક બુટલેગરોએ માહોલને ઉશ્કેર્યા અને મહાપંચાયત પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી। પોલીસે અશ્રુ ગેસના ગોળા છોડ્યા, ખેડૂતોને વૃદ્ધોને ઘરમાંથી ખેંચીને દરવાજા તોડીને મારવામાં આવ્યો હતો, એવો આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। ગુજરાતના ઇતિહાસમાં કાળો દિવસ છે। આજે અમે આ ઘટનાને કાળો દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ અને તંત્રને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થશે ત્યારે આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરશે અને કાળો દિવસ મનાવશે। ગઈકાલે જે બોટાદના હળદર ગામમાં કિસાનો સાથે અત્યાચાર થયો, તે લોકો એક સભા કરવા જઈ રહ્યા હતા, પરંતુ ભાજપની નીતિ પ્રમાણે ભાજપના દબાણમાં પોલીસે ઘરના દરવાજા તોડી લોકોને બહાર કાઢી યુવાનોને, વડીલોને, માતાઓ બહેનોને એની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, અશ્રવાયુ છોડવામાં આવ્યા છે, તેને લઈ અને આવો દિવસ ઇતિહાસમાં ક્યારેય અંગ્રેજોના જમાનામાં બી નહોતો થયો તેવા દિવસો ભાજપ બતાવી રહી છે। તેને લઈ આજે અમે કાળો દિવસ ઉજવી રહ્યા છીએ અને આ દિવસે કાળો દિવસના નામે હંમેશા ઓળખાતો રહેશે। ટૂંક જ સમયમાં 31મી ઓક્ટોબરના રોજ કેજરીવાલજી ગુજરાત પધારી રહ્યા છે। દરેક પંચાયત, મહાનગરપાલિકાઓ, શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ભારતીય જનતા પાર્ટી પાસે કિસાનો માટેનો ન્યાય માગવામાં આવશે। તેમનું દબાણ આમ આદમી પાર્ટી ક્યારેય સહન નહીં કરે। આમ આદમી પાર્ટી ખેડૂતોના સાથે હંમેશા ઊભા પગે ઊભી રહેશે।